હાલ અત્યારે શિયાળો ચાલી રહ્યો છે, પરંતુ ચોમાસા જેવા કેટલાક દ્રશ્યો ગોત્રી હરિનગર પાસેથી આવી રહ્યા છે. હરિનગર બ્રિજ પાસે પ્રથમ 4 રસ્તા જ્યાં પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું છે. ઘણું બધું પાણી અહીંયા વેસ્ટ થતું જોવા મળ્યું છે. સ્પાર્ક ટુડે ન્યૂઝના કેમેરામાં અમારા સંવાદદાતા રાજે કંડાર્યું છે, એટલે કે તેના ઘણા બધા વિડીયો લીધા છે. મિત્રો, જે પ્રમાણે હાલ અત્યારે અલગ અલગ જગ્યા પરથી પીવાના ચોખ્ખા પાણીની બૂમો ઉઠતી હોય કે પીવાનું પાણી નથી મળતું, ક્યાંક મળે છે તો લો પ્રેશરમાં મળે છે, પરંતુ તેવામાં પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા જ કેટલુંક પાણી અહીંયા રોડ રસ્તા પર જોવા મળ્યું છે. રોડ રસ્તા પર પાણી જ પાણી જોવા મળ્યું છે. સાથે જ કોંગ્રેસના પ્રમુખ તે આક્ષેપ કર્યા છે. તેઓ કહી રહ્યા છે કે આ લોકોનું કામ આવી રીતે તકલાદી જ હોય છે, એટલે કે કોર્પોરેશન દ્વારા જે કામ કરવામાં આવી રહ્યું છે તે કોર્પોરેટર સાથે અધિકારીઓની ગંભીર બેદરકારી પણ સામે આવી છે. કોંગ્રેસના જે પ્રમુખ છે તેઓ આકરા પ્રહાર પણ કર્યા છે અને વહેલામાં વહેલી તકે આનું નિરાકરણ આવે તેવી પણ માંગ કરી છે. વોર્ડ નંબર 10-11 જે પશ્ચિમ વિસ્તાર આવેલો છે, 10-11માં આ કામગીરી જે ચાલી રહી હતી દોઢ મહિના ઉપર થઈ ગયું છે. કામગીરી ચાલી એનો વાંધો નહીં, જનતાએ બી સાથ સમર્થન આપ્યું કે ભાઈ પાણી મળે છે તો વાંધો નહીં, તકલીફ વેઠવા બી તૈયાર છે. પણ આ જુઓ કે કેવો અણઘડ વહીવટ કે જે ગટર લાઈન નાખી આ સવા કલાકથી લાખો ગેલન પાણી જે પીવા લાયક પાણી મળતું નહીં એની જગ્યાએ વેસ્ટ પાણી જઈ રહ્યું છે. આજે 30-35 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, કોર્પોરેટર એમના, ધારાસભ્ય એમના, પણ આ ખબર નહીં પડતી કે આટલા વર્ષનું શાસન આપ્યા પછી બી એમનું પ્રી પ્લાનિંગ નહીં હોતું. લાઈન નાખી, પાછી ગટર લાઈન નાખી, પાછી કાઢી, એટલે આ પ્રજાના ટેક્સનો વેડફાટ થઈ રહ્યો છે. તો પ્રી પ્લાનિંગથી આ બધી વસ્તુ થવી જોઈએ કે જેથી આ પાણી જે લોકોને પીવાનું નહીં મળતું એ પાણી પીવાનું મળે, અને આ પાણી જે પીવાનું મળી રહ્યું છે એ લોકોને 2 ટાઈમ ચોખ્ખું પાણી નહીં મળતું. હમણાં જ હાલમાં અહીંયા વગર વરસાદે પૂર જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે. હમણાં જ હાલમાં મારા 2 જણનો એક્સિડન્ટ થતાં બચી ગયો. એક કાકા હમણાં પડી ગયા, એમનો ઊભા કર્યા. એટલે અકસ્માતનો બી ભય રહેલો છે. આ તાત્કાલિક ધોરણ જે બી અધિકારી હોય કે જે બી વોર્ડ ઓફિસર એમને સ્થળ પર આવવું જોઈએ અને આનો નિરાકરણ લાવવું જોઈએ.